સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। તો રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટના આવાસના ક્વાર્ટર્સનું મસમોટું કૌભાંડનો મામલો સામે આવ્યો છે। તો સમગ્ર મામલે બંને કોર્પોરેટરના પતિએ લૂલો બચાવ કર્યો છે। તો મહત્વના સમાચાર જેમાં વિપક્ષ દ્વારા ચૂંટણી પહેલા આ મુદ્દો ઊભો કરવામાં આવ્યો છે। તો મારા સગા તે વિસ્તારમાં નાના મકાનમાં રહેતા હતા, જેથી તેઓને આવાસના મકાન લાગ્યા। તંત્ર તપાસ કરી અમને ન્યાય આપે તેવી પ્રતિક્રિયા આપી છે। તો યાર્ડની પાસે નાના મકાન હતા, જેના અમારા પાસે પુરાવા હતા। તો પુરાવા દેખાડી અને આવાસના ફોર્મ ભર્યા હતા, જે બાદ આવાસ અમને ફાળવવામાં આવ્યા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટમાં આવાસના ક્વાર્ટર્સનું મસમોટું કૌભાંડનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે બંને કોર્પોરેટરના પતિએ લૂલો બચાવ કર્યો છે અને કહ્યું છે કે વિપક્ષ દ્વારા ચૂંટણી પહેલા આ મુદ્દો ઊભો કરવામાં આવ્યો છે। અમારા સગા તે વિસ્તારમાં નાના મકાનમાં રહેતા હતા, જેથી તેઓને આવાસના મકાન લાગ્યા છે। તો તંત્રએ તપાસ કરી અને ન્યાય આપે તેવી પ્રતિક્રિયા પણ આપી હતી। યાર્ડની પાસે નાના મકાન હતા, જેના અમારી પાસે પુરાવા છે। તો પુરાવા દેખાડી અમે આવાસના ફોર્મ ભર્યા હતા, જે આવાસ અમને ફાળવવામાં આવ્યા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટમાં આવાસ ક્વાર્ટરનું મસમોટું કૌભાંડ, જેમાં સમગ્ર મામલે બંને કોર્પોરેટરના પતિએ લૂલો બચાવ કર્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। તો રાજકોટમાં આવાસના ક્વાર્ટર્સનું મસમોટું કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં સમગ્ર મામલે બંને કોર્પોરેટરના પતિએ લૂલો બચાવ કર્યો છે। તો વિપક્ષ દ્વારા ચૂંટણી પહેલા આ મુદ્દો ઊભો કરવામાં આવ્યો છે। તો મારા સગા તે વિસ્તારમાં નાના મકાનમાં રહેતા હતા અને જેથી તેઓને આવાસના મકાન લાગ્યા છે, તેવો લૂલો બચાવ થઈ રહ્યો છે। તો તંત્ર તપાસ કરી અમને ન્યાય આપે તેવી પ્રતિક્રિયા પણ આપી છે। તો યાર્ડની પાસે નાના મકાન હતા, જેના અમારી પાસે પુરાવા પણ છે। પુરાવા દેખાડી અમે આવાસના ફોર્મ ભર્યા હતા અને જે આવાસ અમને ફાળવવામાં આવ્યા છે। તો સમગ્ર જે મામલે છે, જેમાં કોર્પોરેટરના પતિએ લૂલો બચાવ કર્યો છે। તો રાજકોટમાં આવાસના ક્વાર્ટર્સનું મસમોટું કૌભાંડનો મામલો, તંત્ર તપાસ કરી અમને ન્યાય આપે તેવી પ્રતિક્રિયા પણ આપી। મારા સગા તે વિસ્તારમાં નાના મકાનમાં રહેતા હતા અને જેથી તેઓને આવાસના મકાન લાગ્યા છે। તંત્ર તપાસ કરી અમને ન્યાય આપે તેવી પ્રતિક્રિયા પણ આપી। તો બીજી તરફ યાર્ડની પાસે નાના મકાન હતા અને જેના અમારી પાસે પુરાવા પણ છે। તો પુરાવા દેખાડી અમે આવાસના ફોર્મ ભર્યા હતા, જે આવાસ અમને ફાળવવામાં આવ્યા છે। કૌભાંડનો મામલો સામે આવ્યો છે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે। તો ઝૂંપડપટ્ટી હટાવી લોકો માટે આવાસ બનાવાયા હતા। તો સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસનો ડ્રો થયો હતો, જેમાં રાજકોટમાં આવાસ ક્વાર્ટરનું મસમોટું કૌભાંડ। તો કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું છે। ગરીબોના હકના આવાસ પોતાના અને સગા ભાલાઓને આપ્યા, તેઓના નામે કરવામાં આવ્યા છે। વિપક્ષ દ્વારા ચૂંટણી પહેલા આ મુદ્દો ઊભો કરવામાં આવ્યો છે। તો 20 ફ્લેટ લાભાર્થીની યાદીમાં જોવા મળ્યા। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં રાજકોટમાં આવાસના ક્વાર્ટર્સનું મસમોટું કૌભાંડનો મામલો સામે આવ્યો છે। તો સમગ્ર મામલે બંને કોર્પોરેટરના પતિએ લૂલો બચાવ કર્યો છે, જેમાં વિપક્ષ દ્વારા ચૂંટણી પહેલા આ મુદ્દો ઊભો કરવામાં આવ્યો। ભાઈ, એક કૌભાંડની વાત સામે આવી છે કે જે ગોકુલનગરના આવાસ છે, તેમની અંદર સગાવાલા જે છે તેમને જે છે આવાસ આપી દેવામાં આવ્યા છે, શું કહેશો? હવે જે કૌભાંડની વાત છે ને, એ તો ખોટી વાત એના માટે છે કે હું વર્ષોથી એ જ એરિયામાં રહેતો હતો। છેલ્લા 4-5 વર્ષથી હું બીજે રહું છું અને ત્યાં જેને આવાસો આપવાના છે એ આજે અહીંયા લોકો રહે છે ને, જેટલા લોકો જે અહીંયા રહે છે ને એને જ આવાસ આપવાના છે। જે કોઈ બહાર રહેતા હોય, બીજે રહેતા હોય, ગામડે રહેતા હોય, એવા કોઈને આવાસ આપવાના નથી। એ તદ્દન ખોટી વાત છે। શું કહેશો? ત્યાં હજી ડ્રો અગાઉ થઈ ગયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોનું ડિમોલેશન હજી ડ્રો એનો ગઈકાલે થયો છે અને હજી ફાળવણી અને બધું બાકી છે। ડિમોલેશન ક્યારે થશે? જ્યારે એની ફાળવણી થશે ત્યારે એક બાજુ ફાળવણી થાય ને એક બાજુ ડિમોલેશન થશે। કોર્પોરેશનની આ સ્કીમ જે છે, જે ખાલી કરાવવાની, એ ઝૂંપડપટ્ટી વાળાઓને ખાલી કરાવવાની વાત હતી। તો આ જે લોકો જે છે એ કોણ છે? બધા એ બધા એમાં ઝૂંપડપટ્ટી વાળા જ છે। ઝૂંપડપટ્ટી છે, કાચા મકાનો છે અને પ્રદુમન પાર્ક જે છે
એની આગળ જ આવે છે. અત્યારે ટૂંક સમયની અંદર પ્રદ્યુમન પાર્કની પાસે એક બ્રિજ બનાવવાનો છે અને પ્રદ્યુમન પાર્કના વિકાસ કરવાનો છે, એટલે એ ડિમોલિશન કરી અને કાચા મકાનની સામે એને પાકા મકાન ફાળવવાના છે. આમાં તમારા સગાવાલા કોઈ છે કે જેમને મળ્યા હોય એવા કોઈ? એવા અમારા સગાવાલા 4 થી 5 અહીંયા રહે છે અને અત્યારે અહીંયા રહે જ છે અને એમને એના નામ 5 એની અંદર આવેલા છે. સમગ્ર આ કૌભાંડની વાત ક્યાંથી આવી, શું લાગે છે, કોના દ્વારા? કૌભાંડની જે વાત છે એ અત્યારે ચૂંટણીનો માહોલ છે, એટલે જે સામેની પક્ષ સામેની પાર્ટીઓ છે એની પાસે કોઈ પણ જાતનો અત્યારે ક્યાંય મુદ્દો છે નહીં ચૂંટણી પ્રચાર કરવા માટેનો. તો પ્રચાર કરવા માટે બજારની અંદર આવવું હોય તો કાંઈક ને કાંઈક એને મુદ્દો જોતો હોય છે, એના માટે આ મુદ્દો ઊભો કરેલો છે. કોઈ એવો મુદ્દો છે નહીં કે અહીંયા કૌભાંડ થયું છે. આમાં સમગ્ર મામલે તપાસ થવી જોઈએ. સમગ્ર મામલે તપાસ થવી જોઈએ અને તપાસ થશે જ. ઈચ્છા રાખીએ છીએ કે ક્લિયર તપાસ થઈને જ ફાળવણી થવી જોઈએ. હમણાં કોઈની ફાળવણી ન થવી જોઈએ. કાલ સવારે કોઈ પણ જાતના આક્ષેપ થઈ શકે. તમારું નામ? મારું નામ મનસુખભાઈ જાદવ. મનસુખભાઈ, શું કહેશો? એક ગોકુલનગર આવાસમાં કૌભાંડની વાત આવી છે, હકીકત શું છે? હકીકતમાં એ છે સાહેબ, અમારા યાર્ડની પાછળ અમારા મકાન છે અત્યારે ઓલરેડી, અને ત્યાંના અમારી પાસે ડોક્યુમેન્ટ હતા. અમે એ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભર્યું હતું તો અમારું મંજૂર થયું છે. પણ ખરેખર આમાં તો એવી વાત છે કે જે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હોય એ લોકોને જ સરકાર તરફથી જે છે તે આવાસ મળશે. તમે ઝૂંપડપટ્ટીમાં તો રહેતા નથી, ત્યાં અમે રહેતા નથી, પણ અમારા બાપ દાદા વખતનું એ મકાન છે. અત્યારે ત્યાં કોઈ મકાન સણવા દેતા નહોતા, એટલા માટે અમે અહીંયા મકાન લીધું. અને હું અત્યારે 50 વારનું જ મારી પાસે મકાન છે, એ સૂચિતમાં છે. અમે કોઈ બંગલાવાળા પૈસાવાળા નથી, એટલે તો અમે આ ફોર્મ ભર્યું અને કોર્પોરેટર ઉઠીને અમે આવા ફોર્મ ભરી. તમે વિચાર કરો. તમારા સગાવાલાને પણ મળ્યા છે એવી વાત છે? સગાવાલાને મળ્યા છે, એ ત્યાં રહે જ છે અત્યારે, ઓલરેડી રહે છે. બરાબર. એ અમારા ભાઈઓ છે એટલે એને હારવાર અમારે આઈડે નામ જોડ્યા છે, પણ એ બધા ત્યાં રહે છે સાહેબ. બરાબર. આમાં શું તપાસ થવી જોઈએ, શું કહો છો? તપાસ કરી ન્યાય મળે એવું કરવાનું છે.